શ્રી ગણેશાય નમઃ. ગણેશ ચતુર્થી શા માટે ઉજવવામાં આવે છે? જાણો તેની પાછળનું રહસ્ય શું છે. આ એક એવી ગાથા છે જે હજારો વર્ષોથી આપણા હૃદયમાં વસેલી છે, જેનો પડઘો આજે પણ દરેક હિન્દુ ઘરમાં ગણપતિ બાપ્પા મોર્યાના નારામાં સંભળાય છે. આ ફક્ત કોઈ ઉત્સવની વાર્તા નથી, તે પ્રેમની ગાથા છે, તે બલિદાનની વાર્તા છે અને સૌથી ઉપર તે શ્રદ્ધાની અમર ગાથા છે. તમારી આંખો બંધ કરો અને તે સમયની કલ્પના કરો જ્યારે સમયનો કોઈ હિસાબ ન હતો કે યુગોની પણ કોઈ ગણતરી ન હતી, જ્યારે બ્રહ્માંડ પણ એક વિચાર હતો. પરમપિતા ભગવાનના મનમાં તે સમય વિશે એક વિચાર આવે છે, જ્યારે કૈલાસ પર્વતના બર્ફીલા શિખરો પર જ્યાં દિવ્યતાની સુગંધ હજુ પણ હવામાં તરતી રહે છે, મહાદેવ અને તેમની પત્ની જગતજનની માતા પાર્વતી ક્યાં રહેતા હતા. નમસ્તે પ્રિય દર્શકો, એકવાર આપની ચેનલ શ્રી હરિ સત્સંગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે અમે એક નવી કહાની, એક નવા વિડીયો સાથે તમારી સેવામાં આવ્યા છીએ. આજની વાત ખૂબ જ માહિતીપ્રદ અને પ્રેરણાદાયક છે. વાત શરૂ કરતાં પહેલાં મારી તમને નમ્ર વિનંતી છે કે શાસ્ત્રોમાં કહેવાયું છે કે અધૂરી રહેલી વાર્તા દુઃખ અને પાપ તરફ દોરી જાય છે. તો તેને અંત સુધી જરૂર સાંભળો અને આ વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી ગણેશ લખીને સમર્થન જરૂર આપો. એક દિવસ કેવો દૈવી દિવસ હતો. પાર્વતીજી સ્નાન કરવા જઈ રહ્યા હતા. તેમને પોતાના શરીર પર હળદરનો લેપ લગાવ્યો, એ જ હળદર જે આજે પણ આપણા તહેવારોમાં પવિત્રતાનું પ્રતીક છે. અચાનક તેમના મનમાં વિચાર આવ્યો કે આ માટીમાંથી મારું પોતાનું બાળક કેમ ન બનાવું, અને તેમને નરમ નરમ હાથથી, તેના પ્રેમ અને સ્નેહથી તે માટીને આકાર આપવાનું શરૂ કર્યું. પહેલાં માથું, પછી ધડ, પછી હાથ અને પછી પગ. આ એક માતાનો પ્રેમ હતો જે મૂર્ત સ્વરૂપે લઈ રહ્યો હતો. પરંતુ પાર્વતીજીના મનમાં એક શંકા આવી કે આ ફક્ત માટી છે, તે કેવી રીતે જીવંત થશે? અને પછી તે ચમત્કાર થયો જેને ઋષિ સંતો જોવા માટે ઝંખતા હતા. પાર્વતીજીએ પોતાની દૈવી શક્તિથી તે મૂર્તિમાં જીવન ફૂંક્યું. વાહ, તે માટીની ઢીંગલી શ્વાસ લેતી વખતે કેવું દૃશ્ય હશે! જ્યારે તેની આંખો ખુલી, જ્યારે તે ઊભો થયો અને તેની માતાને બોલાવતા પાર્વતીજીના પગ પર પડ્યો. પાર્વતીજીની ખુશીનો કોઈ પાર ન હતો. આખરે તેઓ જે શોધતા હતા તે મળી ગયું. પાર્વતીજીએ કહ્યું, મારો પુત્ર ગણેશ. તેમના અવાજમાં અપાર પ્રેમ હતો. તમે મારા દરવાજાનું રક્ષણ કરો. જ્યારે હું સ્નાન કરવા જાઉં તે વખતે કોઈને અંદર ન આવવા દેશો, કોઈને પણ નહીં. ગણેશજીએ કહ્યું, હા માતા, હું તમારા આદેશનું પાલન કરીશ. અને તેઓ ગયા અને દરવાજા પર ઊભા રહ્યા. તેમની માતાની રક્ષા કરવા માટે તેમની માતાના આદેશનું પાલન કર્યું. થોડી વાર પછી ભગવાન શિવ આવ્યા. તેમના કપાળ પર તિલક હતું, તેમના ગળામાં રુદ્રાક્ષની માળા અને તેમના ચહેરા પર તે ગંભીરતા હતી જે ફક્ત મહાદેવના ચહેરા પર જ હોઈ શકે છે. તેઓ તેમની પ્રિય પાર્વતીને મળવા તેમના ઘરે આવી રહ્યા હતા. પરંતુ દરવાજા પર એક બાળક ઊભો હતો જેને તેમને પહેલાં ક્યારેય જોયો ન હતો. શિવજીએ પૂછ્યું, તમે કોણ છો? બાળકે ગર્વથી જવાબ આપ્યો, હું ગણેશ છું, માતા પાર્વતીનો પુત્ર, અને હું તમને અંદર જવા દઈશ નહીં. માતાએ ના પાડી છે. શિવજી હસ્યા અને કહ્યું કે દીકરા, હું આ ઘરનો માલિક છું. પાર્વતી મારી પત્ની છે, મને અંદર જવા દો. ગણેશજીએ મક્કમતાથી કહ્યું, ના, માતાએ કહ્યું છે કે કોઈને પણ અંદર ન જવા દો, અને હું મારી માતાના શબ્દોનો આદર કરીશ. હવે અહીં વળાંક આવ્યો જ્યાં બે ધર્મો સામસામે ઊભા હતા. એક બાજુ ગણેશનો ધર્મ હતો, તેની માતાના આદેશનું પાલન કરવાનો. બીજી બાજુ શિવજીનો ધર્મ હતો, પોતાના ઘરમાં પ્રવેશવાનો અધિકાર. બંને પોતપોતાની જગ્યાએ સાચા હતા. ગણેશજી સાચા હતા કારણ કે તે તેમની માતાનું આદેશનું પાલન કરી રહ્યા હતા. શિવજી પણ સાચા હતા કારણ કે તે પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ જીવનનું સૌથી મોટું ધર્મ સંકટ છે, જ્યારે બે યોગ્ય બાબતો એકબીજા સાથે અથડાય છે. શિવજીએ કહ્યું, હું આ છેલ્લી વાર કહી રહ્યો છું. ગણેશજીએ પણ કહ્યું કે જ્યાં સુધી માતા કહી નહીં ત્યાં સુધી તમે અહીંથી જઈ શકતા નથી. અને પછી એવું થયું
જે થવું ન જોઈતું હતું. પિતા અને પુત્ર વચ્ચે યુદ્ધ શરૂ થયું, પરંતુ આ કોઈ સામાન્ય યુદ્ધ ન હતું. આ ધર્મ અને ધર્મનું યુદ્ધ હતું. ફરજ અને ફરજનો સંઘર્ષ. ગણેશ બહાદુરીથી લડ્યા. તેમણે શિવજીના ગણોને હરાવ્યા, તેમને ઇન્દ્રને હરાવ્યા, તેમને બ્રહ્માજીને પણ હરાવ્યા. તેઓ તેમની માતાના આદેશ અને તેમના શબ્દ માટે લડી રહ્યા હતા. પણ મહાકાલ મહાદેવે પોતે તેમની સામે હાજર હતા. શિવજીએ પોતાનું ત્રિશૂલ કાઢ્યું અને કહ્યું કે મને માફ કર દીકરા. અને એક જ હુમલામાં ગણેશજીનું માથું એક જ ક્ષણમાં કાપી નાખવામાં આવ્યું. પાર્વતીજીએ ખૂબ પ્રેમથી બનાવેલું માથું, માતૃત્વનો બોધ કરાવતું માથું જમીન પર લપસી ગયું. તે જ સમયે પાર્વતીજીનું સ્નાન પૂરું થયું. જ્યારે તે બહાર આવ્યા ત્યારે તેમણે જોયું કે તેમનો પુત્ર, તેમનો ગણેશ માથું કાપી નાખેલી હાલતમાં પડેલો હતો. તેના મોંમાંથી એક ચીસ નીકળી. તે ચીસ આજે પણ કૈલાસની ગુફાઓમાં ગુંજતી હશે. તમે આ શું કર્યું? તેઓ રડવા લાગ્યા અને કહ્યું કે આ મારો પુત્ર હતો, મારો પ્રિય ગણેશ હતો. શિવજી સ્તબ્ધ થઈ ગયા. તે તમારો પુત્ર હતો, પણ આ કેવી રીતે હોઈ શકે? પાર્વતી, અમારો કોઈ પુત્ર નથી. પાર્વતીજીએ રડતા રડતા કહ્યું, મેં તેને મારા પોતાના હાથે બનાવ્યો હતો. મેં તેને મારા પ્રેમથી પ્રગટાવ્યો હતો અને તમે તેને મારી નાખ્યો. શિવજીના ચહેરા પર જે હાવભાવ આવ્યા એ વર્ણન બહારના છે. પહેલાં આશ્ચર્ય, પછી સમજણ અને અંતે ઊંડો પસ્તાવો. તેમને એવું કંઈક કર્યું હતું જે ક્યારેય માફ ન થઈ શકે. શિવજી બોલ્યા, પાર્વતી, મને માફ કરો. મને ખબર નહોતી કે આ આપણો પુત્ર છે. હું તેને ફરીથી જીવતો કરીશ. કેવી રીતે? માતા પાર્વતીજી બોલ્યા, તમે મારા પુત્રને જીવિત કેવી રીતે કરશો? તેનું માથું કપાઈ ગયું છે. શિવજી બોલ્યા, હું તેનો કોઈને કોઈ રસ્તો શોધી કાઢીશ. શિવજીએ કહ્યું, હું ગરુડને મોકલીશ. તે જઈને કોઈનું માથું લાવશે. પાર્વતીજીએ પૂછ્યું, પણ કેવું માથું? શિવજી બોલ્યા કે એક એવી માતાનું માથું જેને પોતાના બાળકથી મોં ફેરવીને સૂતી હોય. ગરુડજી ઉડ્યા. તેમને આખા બ્રહ્માંડમાં ઉડાન ભરી, જંગલથી જંગલ, પર્વતથી પર્વત, શહેરથી શહેર, પરંતુ તેમને ક્યાંય એવી માતા મળી નહીં જેને પોતાના બાળકથી મોં ફેરવીને સૂતી હોય. દરેક માતા પોતાના બાળક તરફ મોં રાખીને સૂતી હતી, પછી ભલે તે માણસ હોય કે પ્રાણી કે પક્ષી. આ માતૃત્વની મહાનતા છે. માતા ક્યારેય પોતાના બાળકથી મોં ફેરવતી નથી. તેની નજર હંમેશા તેના બાળક પર હોય છે, પછી ભલે તે જાગતી હોય કે સૂતી હોય. અંતે ગરુડજીએ એક માદા હાથી જોઈ. કુદરતનો નિયમ છે કે હાથી તેના બાળકથી મોં ફેરવીને સૂવે છે, કારણ કે તેની શરીરની રચના જ એવી હોય છે. ગરુડજીએ તે બાળક હાથીનું માથું કાપીને લાવ્યા. ગરુડજીએ કહ્યું, આ રહ્યું મસ્તક. આખા બ્રહ્માંડમાં કોઈ માતા પોતાના બાળકથી દૂર પોતાનું મોઢું રાખીને સૂતી ન હોતી. શિવજીએ તે હાથીનું માથું ગણેશના ધડ સાથે જોડી દીધું અને પછી બીજો ચમત્કાર થયો. તેમને પોતાની દૈવી શક્તિથી ગણેશજીમાં પ્રાણ ફૂંક્યો. ગણેશજીની આંખો ખુલ્લી થઈ, પણ હવે તેમનો ચહેરો અલગ જ હતો. હાથીનો ચહેરો, પણ એ જ પ્રેમ, આંખોમાં એ જ ભક્તિ. તે ઊભો થયો અને સૌ પ્રથમ પોતાની માતાનો પગ સ્પર્શ કર્યો. માતાએ કહ્યું, મારો ગણેશ પાછો ફર્યો છે. પાર્વતીજીની ખુશી અનંત હતી. તેને પોતાના દીકરાને ગળે લગાવીને ખૂબ રડ્યા, મારા દીકરા, તું પાછો ફર્યો છે, પણ તારો આ ચહેરો? ગણેશજી પ્રેમથી હસ્યા અને કહ્યું, તું ચિંતા ન કરમાં, હું એ જ છું, તારો પ્રિય ગણેશ. હવે હું વધુ સુંદર બની ગયો છું. હાથીની સૂંઢવાળી વ્યક્તિને કોઈ કેમ પસંદ નહીં કરે? શિવજી આગળ આવ્યા અને દીકરાને કહ્યું, મેં ભૂલ કરી છે. હું તને બધા દેવતાઓ સમક્ષ પૂંજાય તેવું વરદાન આપું છું. આજથી તને વિઘ્નહર્તા કહેવામાં આવશે. દરેક શુભ કાર્ય પહેલાં તારી પૂજા કરવામાં આવશે અને હું તને ગણપતિનું બિરુદ આપું છું. શિવજીએ આગળ કહ્યું કે તું મારા બધા ગણોનો સ્વામી બનીશ. પાર્વતીજીએ પણ કહ્યું, દીકરા, તું એકદંત, લંબોદર, ગજાનન કહેવાશે અને જે કોઈ સાચા મનથી તારી પૂજા કરશે તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. પરંતુ અત્યાર સુધી આ બધું જોઈ રહેલા બ્રહ્માજીએ કહ્યું કે આ ઘટનાને માત્ર અકસ્માત ન માનવી જોઈએ. આમાં એક ઊંડો સંદેશ છે.
ભાદરવા મહિનાની શુક્લ ચતુર્થીના રોજ ગણેશજીનો નવો પુનર્જન્મ થયો છે, તેથી આ દિવસને ગણેશ ચતુર્થીના રૂપમાં ઉજવવામાં આવશે. અને આ દિવસે સરસ્વતીજીએ કહ્યું કે જે કોઈ ગણેશજીની પૂજા કરશે તેના બધા અવરોધો દૂર થશે, તેની બુદ્ધિનો વિકાસ થશે અને તેને સફળતા મળશે. ગણેશ ચતુર્થીની આ વાત આપણે અહીં સમાપ્ત કરીએ છીએ, પરંતુ ગણેશજીની કૃપા ક્યારેય સમાપ્ત થતી નથી. તે હંમેશા આપણી સાથે છે, તે આપણા હૃદયમાં રહે છે. પ્રિય ભક્તો, અમને આશા છે કે આ વાર્તા તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. કૃપા કરીને તેને લાઈક કરો અને અન્ય લોકો સુધી પહોંચાડવા માટે શેર કરો. કોમેન્ટ વિભાગમાં ગણપતિ બાપા મોર્યા લખીને તમારી શ્રદ્ધા વ્યક્ત કરો. આ વાર્તાને અંત સુધી જોવા બદલ હૃદયના તળિયેથી આભાર.